આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. હેવર હેવરમાં આજે માત્ર ચૂંટણીના પરિણામની વાત. કચ્છ મિત્રની હેડલાઇન છે, સતત ત્રીજી વાર એનડીએ સરકાર. આનંદ વ્યાસ લખે છે, મોદીને સત્તા, વિપક્ષને સંજીવની. ભાજપની 239 બેઠક સાથે એનડીએ 292 સુધી પહોંચ્યો. ઉત્તર પ્રદેશમાં ભાજપે 30 થી વધુ બેઠક ગુમાવતા આકાંક્ષાઓને ફટકો. સપાને 37 બેઠક. તંત્રી લેખમાં શ્રી કુંદન વ્યાસ આશ્વાસનજનક અને આઘાતજનક એ શબ્દોનો ઉપયોગ કરે છે. કચ્છ બેઠક પર વિનોદભાઈ ચાવડાની જીતની હેટ્રિક. 2.68 લાખ મતની સરસાઈથી વિજય. કચ્છ મિત્રના છેલ્લા પાને 2 હેડલાઇન છે. એક, લાકડિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં 6 ના મોત, અને બીજી, ખારી રોહર નજીકથી 130 કરોડનો માદક પદાર્થ જપ્ત. શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે કે સરકાર એનડીએની, ચમત્કાર ઇન્ડિયાનો. એનડીએના ખાતે 291 બેઠક, ભાજપ 240, ઇન્ડિયા 234, કોંગ્રેસ 99 અને અન્યના ખાતે 18 બેઠક. મોદી સતત ત્રીજી વાર સોગંદ લઈને 62 વર્ષ પછી નહેરુના વિક્રમની બરાબરી કરશે. રાહુલ વાયનાડમાં 3,64,000 અને રાયબરેલીમાં 3,09,000 મતથી જીત્યા. પીએમ મોદી વારાણસીમાં 1,52,000 મતથી જીત્યા. 2019માં તેઓ 4,80,000 અને 2014માં 5 લાખ મતથી જીત્યા હતા. મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, અરુણાચલ, ત્રિપુરામાં ભાજપે તમામ સીટ જીતી. 2019માં 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્લીન સ્વીપ હતો. 50માંથી 37 કેન્દ્રીય મંત્રી જીત્યા. નોટાનો વિક્રમ. ઇન્દોરમાં 2,18,355 મત નોટાને મળ્યા. 2019માં 51,660નો છેલ્લો વિક્રમ હતો. હું મનોજ સોની. આજના તમામ અખબારોની હેડલાઇન છે લોકસભા ચૂંટણી પરિણામ 2024 અને સંદેશની હેડલાઇન છે કે મોદી સતત ત્રીજી વાર સરકાર રચવા સજ્જ. ભાજપને 240, એનડીએને 292, કોંગ્રેસને 99 અને ઇન્ડિયાને 234 બેઠક. દિલ્હીમાં રાજકીય ગતિવિધિ વધુ તેજ બની, બેઠકોનો દોર. ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો ઉલટફેર, સમીકરણ ખોરવાયા. સ્મૃતિ ઈરાનીની હાર, કેન્દ્રીય મંત્રી અજય ટેની પણ હાર્યા. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ગુજરાતમાં ભાજપને લીડ. યુસુફ પઠાણનો ટીએમસીમાંથી વિજય, ઉજ્જવલ નિકમની હાર. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે, એનડીએની હેટ્રિક, પણ ભાજપને બહુમતી નહીં. નરેન્દ્ર મોદીએ રાજકીય કારકિર્દીમાં પહેલી વખત ગઠબંધન સરકારના ભરોસે રહેવું પડશે. એનડીએને 293 બેઠક. પહેલી વખત ઓડિશામાં ભાજપ સરકાર. કેરળમાં ખાતું ખોલ્યું. તામિલનાડુમાં વોટ શેર વધીને 11.10%. કોંગ્રેસને 99, સપાને 37, ટીએમસીને 29, ડીએમકેને 22 બેઠકો. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહારમાં બેઠકો ઘટતા ભાજપ 240માં સમેટાયો. વારાણસીમાં મોદીનો 1.5 લાખ મતે, જ્યારે રાહુલનો રાયબરેલીમાં 4 લાખ મતે વિજય. પહેલા પાને અન્ય એક હેડલાઇન છે, અસ્થિર સરકારના એંધાણે શહેરોમાં ધરતીકંપ. શેર બજારમાં બ્લેક ટ્યુઝડે. સંપત્તિમાં એક દિવસમાં ₹31.07 લાખ કરોડનું રેકોર્ડ ધોવાણ. એક્ઝિટ પોલના અનુમાને તેજીનો ખેલો કરનારા અનેક પંટરો ખેલાડીઓ ડૂબ્યા. શહેરોમાં રોકાણકારો પાયમાલ. ઇન્ટ્રાડે સેન્સેક્સ 6,234 પોઈન્ટ, નિફ્ટી 1,982 પોઈન્ટ તૂટ્યા. શહેરોમાં રોકાણકારોએ ટ્રેડિંગના પ્રથમ 15 મિનિટમાં જ ₹14 લાખ કરોડ ગુમાવ્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.